અમારા એઆઈ એન્કર આસ્થા સાથે જોઈએ મહત્વપૂર્ણ સમાચારો। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। લંડનના ચેથમમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સરકારના 370 કલમને હટાવવાના નિર્ણયને મોટો નિર્ણય ગણાવ્યો। આ સાથે તેમણે કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદેસર કબજે કરેલા કાશ્મીરના હિસ્સાને પરત મેળવવાનું છે। જે દિવસ ત્યાં થઈ જશે, હું ખાતરી આપું છું, તમામ સમસ્યા હલ થઈ જશે। લંડનના ચેથમ હાઉસમાં કાર્યક્રમ ખતમ કરીને જ્યારે વિદેશ પ્રધાન એસ જયશંકર તેમની કાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ખાલિસ્તાની સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમની કારને રોકવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બબર ખાલસા ઇન્ટરનેશનલ અને આઈએસઆઈ મોડ્યુલનો સક્રિય આતંકી લાઝર મસીની યુપીએસટીએફ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી છે। તે અમૃતસરનો રહેવાસી હતો અને સાથે તે પાકિસ્તાનના આઈએસઆઈ ઓપરેટિવનો સીધા સંપર્કમાં હતો। સીબીઆઈએ જૈકબ લિમિટેડના ડિરેક્ટર આનંદ કુમાર જૈન અને સાથી અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે। મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી। આનંદ કુમાર જૈન વિરુદ્ધ 2000 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। ભાષા પર ચાલી રહેલા વિવાદ મામલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ભાષા એ વાતચીતનું માધ્યમ છે। તેલુગુ, કન્નડ જેવી ભાષા વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલી છે। હું પ્રદેશની યુનિવર્સિટીઓમાં ભાષાઓને પ્રોત્સાહન આપીશ। ઉત્તરકાશીમાં જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે પર્યટન ક્ષેત્રે 365 દિવસ બનાવવાની જરૂર છે। હું ઈચ્છું છું કે ઉત્તરાખંડમાં ઓફ સિઝન ન આવે, ઓફ સિઝનમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો આવે। પંજાબના જાલંધર અને મંડીમાં બે કથિત ડ્રગ્સ તસ્કરોની ગેરકાયદેસર મિલકતોને પોલીસ દ્વારા તોડી પાડવામાં આવી હતી। સરકારી જમીન પર ડ્રગ્સના પૈસાથી આ દુકાનો બનાવવામાં આવી હતી, જેની પોલીસ દ્વારા તોડી પાડવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં મુશળધાર વરસાદના કારણે મુખ્ય માર્ગ પર તિરાડ પડી હતી। મુખ્ય માર્ગ પર તિરાડ પડવાના કારણે અને માર્ગ બેસી જવાના કારણે આસપાસમાં રહેલા ઘરોને પણ નુકસાન થયું હતું। આ ઘટના બનતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી। વડાપ્રધાન મોદી ઉત્તરાખંડની મુલાકાતે છે। ઉત્તરકાશીમાં મુખવામાં માં ગંગાની તેમને પૂજા કરી હતી। આ સ્થળ માં ગંગાનું શિયાળુ નિવાસસ્થાન માનવામાં આવે છે। આ સાથે વડાપ્રધાન મોદીએ હર્ષિલ ખીણની પણ મુલાકાત લીધી હતી। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધાર જોવા નથી મળ્યો। દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર રાષ્ટ્રીય પાર્ટીના સભ્ય મશરૂર માવલાએ કહ્યું કે છેલ્લા 6-7 મહિનાથી આ વચગાળાની સરકાર દેશ ચલાવી રહી છે, પરંતુ અપરાધનો દર વધી રહ્યો છે અને અર્થતંત્ર ખાડે ગયું છે। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।